નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજસ્થાનના ઉદયપુરમાં 10મા ધોરણના બે વિદ્યાર્થી વચ્ચે ઝઘડો થયા બાદ એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને ચાકુ મારી દીધું હતું, જેના કારણે સમગ્ર ઉદયપુરમાં તકદીલીનો માહોલ છવાયો છે। બે ધર્મના લોકો આ ઘટના બાદ સામસામે આવી ગયા છે, જેથી સ્થિતિ કાબુ બહાર ના જાય તે માટે પ્રયાસને સમગ્ર ઉદયપુરમાં 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દીધી છે, જ્યારે આરોપી વિદ્યાર્થીના ઘર પર બુલડોઝર ફેરવી દીધું છે। ત્યારે મિત્રો, મળતી માહિતી તમને એ પણ જણાવી દઈએ કે ઉદયપુરની એક સરકારી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી વચ્ચે આ વિવાદ હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે મિત્રો, શુક્રવારે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને ચાકુ મારીને ઘાયલ કરી દીધો હતો। ઘાયલને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં હાલ તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો છે। જિલ્લા કલેક્ટર અરવિંદસિંહ પોસવાલે કહ્યું હતું કે પરિસ્થિતિને ધ્યાન રાખીને ઉદયપુરની તમામ સરકારી અને ખાનગી શાળાઓને અગાઉ આદેશ સુધી બંધ રાખવામાં આવશે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવા એવા અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।